હાલો, કેમ છે યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં જ હશે. આશા રાખું કે તમે બધાય મજામાં જ હશો. તો આજે શું છે બસ આમ જો અમારે ઓમભાઈ ને છે ને શું ખાવું તારે? શું ખાવું તારે? મંચુરિયમ ખાવું? મંચુરિયમ મારે ઓમભાઈ ને મંચુરિયમ ખાવું છે. અમે આરાધના બેન જ્યારે ટ્યુશનમાં ગયા છે ને આગળ એને લેવા જાવું ને ત્યારે મંચુરિયમ લેતા આવશું. કા ઓમ શું ખાવું ભાઈ? શું ખાવું? દીદીને લાવો, દીદીને આપો. દીદીને મમ ખાવાનું દેવા દે ભાઈ, દીદીને મમ દેવા દે. બસ આરાધના બેન આ લે સમજી મને એટલું જ આપ્યું. આરાધના બેન ને છે ને ગમે એ વસ્તુ હોય તો એટલું જ થાય. આ બૂટ કાઢી નાખો. ઠંડુ થાય. ઓમભાઈ ને જો દાંત આવવા મીણ્યા. અને એ આવ્યો છે ગાય પાસે. ઓમ ક્યાં આવ્યો? ગાય પાસે. હા છે અમારી ગાય ગોરલ. હા જો હમણાં છે ને પાપડી ખાણ હમણાં છે ને કટો પૂરો થઈ ગયો છે. તો બીજું 2-3 પ્રકારનું ખાણ છે જે એને તગારામાં એમનું પડ્યું છે. ઘઉંનું ભડકું, પછી એક ખાણ છે રાજદાણ આવે એ, અને આપણે ઘરે માંડવી પીલાવી હોય એનું જે ખોળ નીકળ્યો હોય એ, પણ એ એને ભાવતો નથી. એને ખાવું છે પાપડી એકદમ કપાસનું. તો નીકળ્યું કપાસનું. અમારે તો ઓમભાઈને મંચુરિયમ ખાઈ લીધું, પછી મોબાઈલ હાથમાં પકડી લીધો. કારણ કે મમ્મીને વાસણ ઉટકવાના હતા ને એ કે ભાઈને તમે ઘડી ઉપર કે ધાબાવાળી રૂમમાં લઈને જાઓ. તો દોસ્તો આજનો આ અમારો વ્લોગ હતો. તમને કેવો લાગ્યો એ લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે કે અમારો તમને વ્લોગ કેવો લાગે.